ખેડૂતોને લગતા કાયદાઓ સરકાર પસાર કરે છે, પ્રસિદ્ધ કરે છે, અને આ બધી જ પ્રક્રિયા અંગ્રેજી ભાષામાં હોય છે, જેનું ગુજરાતી તર્જુમો ખેડૂતો સુધી કે ગ્રામ પંચાયત સુધી પહોંચાડવાની સરકાર તસ્દી લેતી નથી. પરિણામે પૂર્ણ માહિતીના અભાવે ખેડૂતો દંડાય છે, સહન કરવું પડે છે, અને ઘણીવાર એમના પાક પણ નિષ્ફળ જાય છે. આ સંદર્ભમાં લીંબડી તાલુકાના ભરતભાઈ વસવેલિયા ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે સતત પ્રયત્નશીલ હોય છે, સારા કાર્યકર પણ છે, પરંતુ સરકારી ભાષામાં હું એને આગેવાન નથી કહેતો, પરંતુ ખેડૂતો માટે બધું જ કરી છૂટે છે. એમણે એક જણાવ્યા પ્રમાણે લીંબડી તાલુકાના સિંચાઈને લગતા પ્રશ્નની વાત છે. ઓફકોર્સ 5મી ડિસેમ્બરે આ માહિતી આપી હતી, પણ સતત ઉધરસ અને મોઢામાં ચાંદા પડવાને કારણે દવાનું રિએક્શન પણ હતું. આ માહિતી સમયસર પહોંચાડી શક્યો નથી, પણ આ માહિતીની સાથે સાથે વધારે માહિતી પણ રજૂ કરીશ. જેનુભાઈ કાથરોટિયા, આપનું સ્વાગત કરું છું. આપણામાં એક કહેવત છે કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય, છતાં પણ ગામડાના પ્રશ્નો, ખેતીના પ્રશ્નો, વીજળીના થાંભલાના પ્રશ્નો, સિંચાઈમાં પાણી છોડવાના પ્રશ્નો, પછી સેન્સિટિવ ગીર ઝોન હોય, આ બધા પ્રશ્નોનો એક આગ લાગે છે. ત્યારે ખેડૂતો એના નિરાકરણ માટે, એમાંથી ઉકેલ માટે રાજકીય પક્ષના આગેવાનો સુધી દોડી જાય છે. રાજકીય પક્ષના આગેવાનો એનો ઉકેલ લાવવાને બદલે એ પ્રશ્નોને ચગાવે છે અને પોતાની વોટ બેંક મજબૂત કરવા પ્રયત્ન કરે છે. ઉકેલ માટે કોઈ દિશા બતાવતા નથી. આવો એક પ્રશ્ન આપણો સિંચાઈને લગતો પ્રશ્ન છે. ઇરિગેશન એન્ડ ડ્રેનેજ એક્ટ, સિંચાઈ અને ભૂગર્ભ યોજનાને લગતો પ્રશ્ન છે. ખેડૂતો બધા જ જાણે છે કે રવિ પાક એટલે કે 16 ઓક્ટોબરથી 15 માર્ચ આ સમય દરમિયાન રવિ પાક કહેવાય છે સરકારના ગેજેટ મુજબ, અને રવિ પાક માટે સિંચાઈના પાણીની જરૂર પડે છે. અને આ પાણી મેળવવા માટે ખેડૂતોએ પૈસા પણ ભરવા પડે છે. સરકાર કાંઈ મફત નથી આપતી, કુદરત જ પાણી મફત આપે છે, હવા મફત આપે છે, બધી જ વસ્તુ મફત આપે છે, પણ સરકારે એનું વેપારીકરણ કરીને એમાંથી કમાય છે. તો રવિ પાક દરમિયાન રવિ પાક માટે જરૂરી પાણી માટે સિંચાઈ ડિપાર્ટમેન્ટને પૈસા પણ ભરે છે, પરંતુ કેનલના અધિકારીઓ સમયસર પાણી આપતા નથી. પૈસા ભર્યા હોવા છતાં ખેડૂતોએ કેનલ અધિકારીઓને કરગરવા જવું પડે છે, ભાઈસાબ કરવા જવું પડે છે, અને ત્યાર પછી એની મનસ્વી રીતે પાણી છોડે છે. ઘણીવાર એવું પણ બને છે કે રવિ પાક સુકાવા માંડે ત્યારે પાણી છોડે છે. આ પ્રશ્નો ખેડૂતો માટે છે. તો લીંબડી તાલુકામાં પણ આ પ્રશ્ન છે, આખા ગુજરાતમાં છે, સૌરાષ્ટ્રમાં પણ છે, પણ અત્યારે એક લીંબડી તાલુકાનો પ્રશ્ન છે. એના માટે ભરતભાઈ વસવા જે પ્રયત્નો કરે છે કે ખેડૂતોને સમયસર પાણી મળવું જોઈએ અને સિંચાઈનું પાણી એવી રીતે મળવું જોઈએ કે એનો પાક સુકાય નહીં. પરંતુ જ્યારે
ખેડૂતો વારંવાર કરગરીને થાકી જાય છે ત્યારે શાંતિથી બેસી રહેવું પડે છે. એટલે કે આગ લાગે છે ત્યારે આપણે દોડીએ છીએ, પણ ખેડૂતો કરે પણ શું? એની પાસે પૂરી સમજણ નથી, કાનૂની સમજણ નથી, કાયદાઓ બધા અંગ્રેજીમાં છે. ખરેખર સરકારે ગુજરાતમાં ગુજરાતીમાં જ કાયદાઓ લખાવા જોઈએ અને પસાર કરવા જોઈએ. અને દરેક કાયદાઓ ગ્રામ્ય વિસ્તારને લગતા કાયદાઓ હોય તો એ કાયદાઓના પૂરેપૂરી માહિતી ગુજરાતીમાં પ્રિન્ટ તમામ ગ્રામ પંચાયતોને મોકલવી જોઈએ. અને ગ્રામ પંચાયતોએ દર મહિને એકવાર ગ્રામસભા બોલાવીને જે કંઈ નવા કાયદાઓ પસાર થયા છે એની માહિતી ખેડૂતોને આપવી જોઈએ. આ દરેક ગ્રામ પંચાયતના સરપંચો અને તલાટીની ફરજ છે. અને તલાટીને જો આ બાબતની પૂરતું નોલેજ ના હોય તો તાલુકા પંચાયતના અધિકારીને હાજર રાખીને પણ ખેડૂતોને પૂરતી માહિતી આપવી જોઈએ. પરંતુ આવું આપવામાં આવતું નથી. જો કે થોડોક ગામડાના ખેડૂતોનો વાંક છે કે ગામડાના ખેડૂતો જ્યારે ચૂંટણી આવે છે ત્યારે માત્ર ને માત્ર પક્ષના ઉમેદવારો, સીધી રીતે પંચાયતોમાં પક્ષના ઉમેદવારો નથી હોતો, પણ પક્ષના ટેકાથી જાહેર કરેલા ઉમેદવારો કે જે ઘણીવાર માથાભારે પણ હોય છે, ઘણીવાર કોઈને કોઈ આર્થિક હિતોમાં સંકળાયેલા પણ હોય છે. અને આવા લોકો પંચાયતની ચૂંટણીમાં ઊભા રહી અને ચૂંટાય છે. અને ચૂંટાયા પછી સત્તાકાળ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ભ્રષ્ટાચાર પણ કરે છે. ત્યારે ખેડૂતોને લગતા પ્રશ્નોનું એ ધ્યાન આપતા નથી. જો કે એમને પાસે સમજણ પણ હોતી નથી. એમાં જ્યારે બહેનો સરપંચ તરીકે આવે છે ત્યારે મોટાભાગના બહેન સરપંચ હતી એના પતિ દેવો જ બધો જ વહીવટ કરતા હોય છે. આ આપણી લોકશાહીની કમનસીબી છે. પણ આ સિંચાઈને લગતા પ્રશ્નોનો જે છે એનો એક 3 જાન્યુઆરીએ ઓગણીસના રોજ 19/7/19 રોજ ખેડૂતો માટે ચૂકવવા પડશે રૂપિયા. અને ગુજરાતમાં પરમિશન વિના કેનલમાંથી પાણી ખેંચશે તો ખેડૂત ચોર ગણાશે અને દંડાશે. આવી એક યુટ્યુબમાં અથવા તો મેં ફેસબુકમાં આખી આનો અહેવાલ આપ્યો હતો. સરકારે 2019માં એટલે કે આપણી પાસે એક 2013નો સિંચાઈ ઇરિગેશન અને ડ્રેનેજ એક્ટ તો છે, એમાં વારંવાર સુધારા થતા જાય છે. અને એ સુધારાને અંતે સરકારે 2019ના 28 ઓગસ્ટ અને સોમવારે એક સુધારો પસાર કરી અને ગેજેટમાં જાહેર કર્યો. એટલે કે કાયદામાં સુધારો કર્યો છે, એ કાયદો જ ગણાય. અને એમાં સિંચાઈના પાણીને લગતા જો કાનૂની જોગવાઈ ન થાય તો એને દંડને પાત્ર ખેડૂત બને એવી વિગતો આપી છે. અને આ બધી જ વિગતો ત્યારે એ વખતે સમજાવી હતી, પણ કમનસીબી ખેડૂતોએ આ માટે ક્યાંય પણ ધ્યાન કે લક્ષ્ય આપ્યું નથી. કે એ માહિતી આપ્યા પછી એક પણ ખેડૂતનો એવી પણ માહિતી કે ફોન નથી આવ્યો કે આમાં શું કરવું જોઈએ. એટલે એ પ્રશ્ન મેં વાત કરું છું કે આગ લાગે છે, કૂવો ખોદવા બેસીએ છીએ, કૂવો ખોદતા આગ બુઝાઈ જાય છે એટલે આપણે કૂવા ખોદવાનું બંધ કરી દઈએ છીએ અને સમયાંતરે એ કૂવો પાછો પૂરાઈ જાય છે. ફરીવાર આગ લાગે ત્યારે એ જ જગ્યાએ આપણે કૂવા ખોદવા બેસીએ છીએ.
આગ બુજાઈ જાય, કૂવો ખોદવાનું બંધ પડતું મૂકીએ છીએ. આ વર્ષોથી ચાલતી પ્રક્રિયા છે. પરિણામે ખેડૂતોના પ્રશ્નો ઉકેલતા નથી. એટલે આ કાયદાની આપણે જે વાત કરીએ એના લગતા તો ઘણા પ્રશ્નો છે, પણ એ પ્રશ્ન કરતાં આપણે સૌથી અગત્યનો પ્રશ્ન લઈએ છીએ અને એ પ્રશ્ન એ છે કે ખેતી સિંચાઈ પાણીનો નવો કાયદામાં સુધારો 2019. એમાં કેનલમાંથી પાણી લેવાની બાબત આવે છે. પાણી લેવા માટે પૈસા ભરીએ છીએ, હપ્તા ભરીએ છીએ, પણ ખેડૂતોએ એમની પાસે કોઈ એવું મીટર કે પેરામીટર નથી હોતું કે જેટલું સિંચાઈના પાણી માટે અરજી કરી છે એ જ રીતે લેવું પાણી, અને એનાથી વધારે પાણી આવે તો પાણી અટકી જવું જોઈએ. એવી આપણી પાસે આધુનિક ટેકનિક પણ નથી. એટલે ખેડૂતોએ જેટલા પાણી માટે પૈસા ભર્યા હોય એની કરતાં જો થોડુંક વધારે પાણી ખેડૂત ખેંચે તો એને 3 માસની જેલ અને 10,000 રૂપિયાનો દંડ છે. પાણી લીધા પછી કેનલ અધિકારી આવો ખેડૂતને નોટિસ આપે તો ખેડૂત પાસે કોઈ પુરાવો હોતો નથી. આ દંડની જોગવાઈ આ તમામ અધિકારો પાછા કેનલ અધિકારીને આપ્યા છે. જેવી રીતે ગીર સેન્સિટિવ ઝોનના એને અમલમાં મૂકશે એટલે એના તમામ અધિકારો અને સત્તા જંગલ ખાતાના વરિષ્ઠ અધિકારીને, જૂનાગઢના જંગલ ખાતાના અધિકારીને બધા જ સત્તાઓ આપે છે. એવી રીતે આ કેનલને લગતા કાયદાઓમાં જે તે વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર અથવા સિંચાઈ પરના અધિકારીને આપવામાં આવી છે. એટલે કે ખેડૂતે નક્કી કરેલ પાણી કે જેટલા પૈસા ભર્યા છે એટલા પાણી કરતાં જો થોડું વધુ પાણી ખેંચાઈ જાય તો 10,000 રૂપિયા અને 3 માસની જેલની સજા અથવા બંને એ સરકાર કરી શકશે. એટલે કે અધિકારી એ સિદ્ધ કરી શકશે. બીજો પ્રશ્ન એ છે કે તમે અનધિકૃત રીતે પાક સુકાઈ જતો હોય, પરવાનગી મળતી ન હોય, અથવા તો કેનલ અધિકારી પાણી પૂરું છોડતા ન હોય, એવા સંજોગોમાં પાક બચાવવા માટે કારણ કે ખેડૂતોના આખા વર્ષનો એની પર આધાર છે, એ પાક બચાવવા માટે કોઈ પણ સાધનો દ્વારા, મોટર છે કે એના દ્વારા પાણી ખેંચી અને પોતાના પાકને જો પાણી પૂરું પાડે તો એ ગેરકાયદેસર ગણાશે. અને એ ગેરકાયદેસર ગણાશે ત્યારે એના માટે સરકારે નક્કી કરેલ 10,000 દંડ અથવા 6 માસની સજા, એ 3 માસની સજાને પાત્ર થશે. આ ક્રિમિનલ કાયદાઓ પ્રમાણે ફોજદારી ગુનો ગણાય છે અને ફોજદારી ગુના બદલ આ એક વસ્તુ થશે. પછી બીજી વસ્તુ આવે છે કે ખેડૂત કોઈ દિવસ કોઈ કરતું જ નથી, છતાં એને કાયદો નાખ્યો છે કે કેનલમાં અવરોધ ઊભા કરે, એક આડશ ઊભી કરે, અને એ આડશ ઊભી કરી અને પોતાના ખેતર માટે ખેતી માટે પાણી જો લેશે તો જે એના માટેના જે કંઈ સાધનો, મોટર છે, પંપ છે, પાઇપલાઇન છે, એ કેનલ અધિકારી જપ્ત કરશે અને 1 લાખ રૂપિયાનો દંડ કરશે અને સાથે સાથે એને 3 માસની સજા પણ કરશે. હવે અને જ્યાં સુધી દંડ ભરાયા પછીથી ખેડૂતે એના માટે મોટર વાપરી હોય, પંપ વાપર્યો હોય, એને પાછી આપશે. આ એક એની જોગવાઈ કરી.
ત્યાર પછીની એ જોગવાઈ એ છે કે ખેડૂત અનધિકૃત રીતે કોઈ પણ રીતે જો પાણી વાળશે તો એને પણ 10,000 રૂપિયા દંડ અને 3 માસની કેદની સજા અથવા તો બંને થશે. એની કરતાં ખરાબ એને મૂકેલી એક કલમ છે અને એ પણ પશુ માટેની છે. ઉનાળાનો સમય હોય અને કેનલને કાંઠે પશુ ચરતું હોય અને તરસ લાગે ત્યારે આજુબાજુમાં પશુઓ માટે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા હોતી નથી, પરંતુ એ ભૂલથી તરસ છિપાવવા કેનલમાં જઈ અને પાણી પીવે તો એ પશુનો માલિક અથવા ગોવાળ એને 10,000 રૂપિયા દંડ કરશે અને 10,000 રૂપિયાનો દંડ પણ કરશે. તો એનો અર્થ એમ છો કે ગોવાળે પશુઓ ચરતા હોય ત્યાં સુધી સરહદ ઉપર જે સૈનિકો પેરો ભરતા હોય એમ પેરો ભરવો પડે અને પશુઓને બહુ તરસ લાગે અને કદાચ તરસથી તડપીને મરી જાય તો પણ કેનલનું પાણી પીવડાવાય નહીં. બ્રિટિશ સરકાર કરતાં પણ ગુજરાત સરકારે અનેક ગણા ત્રાસ આપતા પશુઓને ત્રાસ આપતા કાયદાઓ પણ કર્યા છે. એટલું જ નહીં, આ પશુઓ ચરતા હોય એ સમય દરમિયાન કેનલ ઉપર કે ઘાસ ઉગેલું હોય, લીલોતરી હોય, એ ચરવા જાય તો પણ એને આ જ સજા થાય. એટલે પશુઓનો ખોરાક જે પાણીવાળી જગ્યા ઉપર ઘાસ હોય એ જ છે, એને પણ આપણા સરકારે મનાઈ કરી દીધી છે. અને ત્યાં પણ થાય તો પશુ ચારનારનો 10,000 રૂપિયાનો દંડ અને 3 માસની સજા થાય. એટલે પશુઓને મળતું કુદરત તરફથી મળતું પાણી અને મળતું ઘાસ એની ઉપર પણ ગુજરાત સરકાર, આ ભાજપની સરકાર 2019માં આ સુધારો કર્યો છે ત્યારે ભાજપ જ હતી અને એનો દંડ એના માલધારીએ ભોગવવો પડે છે, ગોવાળે ભોગવવો પડે છે. આટલે સુધી તો પૂરતું ગણાય, પરંતુ જ્યારે ઉદ્યોગપતિઓ માટે પણ એક કાયદો કર્યો છે. ઉદ્યોગપતિઓ માટે એક કાયદો કર્યો છે કે નદીમાં દૂષિત પાણી છોડે, કેમિકલ્સવાળું પાણી છોડે અને કેનલના પાણી બગાડે તો એને 1 વર્ષની સજા અને 50,000 રૂપિયા દંડ અથવા તો બંને એ દંડને પાત્ર રહે, સજાને પાત્ર રહે છે. એટલે કે 1 વર્ષની સજા પણ અને સાથે સાથે 1 લાખ રૂપિયાનો દંડ પણ ભોગવવો પડે. પણ મિત્રો, અત્યાર સુધીમાં ભાદર, દક્ષિણ ગુજરાતમાં તાપી, નર્મદા જે પાણીમાં દૂષિત કેમિકલ્સ પાણીઓ છોડાય છે એમાંથી કોઈ ફેક્ટરીના માલિકને 1 લાખ રૂપિયા દંડ પણ કર્યો હોય એવું છાપામાં વાંચવા નથી મળ્યું અને 1 વર્ષની સજા પણ છાપામાં વાંચવા મળી નથી. કાયદો શા માટે કર્યો? પણ ખેડૂત જો એવું કરે તો એનું પણ નજર કેનલ અધિકારી રાખશે અને બધી સત્તા કેનલના અધિકારીને આપી દીધી છે. એટલે આ બધા એવી રીતે નદીનો પ્રવાહ રોકવા કોઈ પ્રયત્ન કરે, કેનલનો પાણીનો પ્રવાહ રોકે એનો પ્રયત્ન કરે ત્યારે પણ 18 માસની કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ આ પ્રકારના છે. તો આ બધા કેનલને લગતા કાયદાઓ છે અને ખેડૂતોને સ્પર્શે છે ત્યારે ખેડૂતોએ આ કાયદાની જાણકારી મેળવવી જોઈએ. ઉકેલ શું મિત્રો? મારા દરેક પ્રશ્ન સાથે ઉકેલ અંતમાં હોય છે. જો આપણે
આ જ કાયદાઓને 2019થી અમલમાં આવેલા કાયદો આજે 2024 થઈ, 5 વર્ષ સુધી આપણે ક્યારે કોઈ એની સામે ઓહાપો કર્યો નથી અને જે કોઈ કરવાના નથી. પણ આવા જેને અકુદરતી રીતે કાયદાઓ ગણી શકાય, પશુઓને રંજાડતા કાયદા ગણી શકાય. અને કેનલો તો ખેડૂત માટે છે, ખેતીના પાણી માટે છે, એને સમયસર પાણી આપવા માટે છે. અને એ સરકારના અધિકારીઓ ભૂલી જાય તો એના માટે કોઈ સજા નથી, કોઈ દંડ નથી. સમયસર પાણી ન છોડે તો પણ દંડ નહીં, એને કોઈ સજા નથી. તો માત્ર ખેડૂતોને શા માટે સજા? એટલો જ દંડ અને એટલી જ સજા કેનલના અધિકારીઓને આપો કે જે પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ જાય છે અને ખેડૂતોનો પાક સુકાઈ જાય છે, ત્યારે ખેડૂતોને એ વળતર સિંચાઈ ખાતા તરફથી મળવું જોઈએ અને એ અધિકારીઓનો દંડ કરી અને નોકરીમાંથી ડિસમિસ કરવા જોઈએ. આવી જોગવાઈ તો સરકારે ગેજેટમાં કરી નથી. એક તરફી જ બધું છે. અધિકારીઓ ગમે તેવું વર્તન કરે એને છોડ, ભ્રષ્ટાચાર કરે તો છોડ, લોકો પર ત્રાસ ગુજારે તો પણ છૂટ, વધુ ઓહાપો થાય તો એની ટ્રાન્સફર કરે. નોકરીમાંથી બરતરફ કરતા નથી. ટેમ્પરરી સસ્પેન્ડ કરે, 6 મહિના પછી કોઈને ખબર નથી કે સસ્પેન્ડ થયેલ વ્યક્તિનું શું થયું, એને પાછલા બારણાથી પાછા રાખી લેશે. આ કાયદાઓની વિષમતા દૂર કરવા માટે ખેડૂતોએ સંગઠિત થવું પડશે. અને આ આપણા ધારાસભ્યો અને આપણા જે નેતાઓ છે, એ નેતાઓને ગામડાઓમાંથી સપોર્ટ આપવાનું બંધ કરો. તમે તમારામાંથી નેતાગીરી ઊભી કરો. તમારી પાસે ભણેલા યુવાનો પણ છે, ભણેલા ખેડૂતો પણ છે, અથવા શહેરમાં રહેતા યુવાનોને એ સતત રીતે ગામડામાં બોલાવી અને એની બદલીઓ કાયદાઓની સમજણ આપો. ગામડાની અંદર સભા બોલાવવાનું ફરજિયાત કરે, ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ સભા ફરજિયાત બનાવે, એમાં તમામ કાયદાઓની સમજણ આપે. આવી બધી જ જોગવાઈઓ આપણે કરવી પડશે. એના માટે ખેડૂતોએ લડત આપવી પડશે. આ આગ લાગી છે ત્યારે આગ બુઝાવવા માટે હવે નાનકડું કૂવો નહીં ચાલે. સત્તા અને વહીવટી પરિવર્તન એ જ એનો ઉકેલ છે. ખેડૂતો ક્યારે જાગશે, ક્યારે સમજશે અને ક્યારે સંગઠિત થશે, એના વિશે કોઈ આગાહી થઈ શકતી નથી. શક્યતાઓ પણ દેખાતી નથી. પણ અમારા વિડીયો આવા વારંવાર ખેડૂતોને જાગૃત કરવા માટે આવશે. અને ખેડૂતોએ જો સંગઠિત થવું પછી હોય તો ચોક્કસ અમારો સંપર્ક પણ કરે. અમે એના માટે પ્રયત્ન પણ કરવાના છીએ. અત્યારે અમે એક લિસ્ટ તૈયાર કરીએ છીએ કે ખેડૂતોને અડચણ કરતા અત્યાર સુધીમાં કેટલા કાયદાઓ સરકારે પસાર કર્યા છે, જેમાં અગત્યના કાયદાઓને નાબૂદ કરવા માટે એક ઝુંબેશ પણ ચલાવી છે. આભાર. કુદરતનો આભાર માનું કે આ સમય દરમિયાન ઉધરસ નથી આવી. એક સારી રીતે લેક્ચર પૂરું થયું. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.